ઘરમાં ધન, સુખ અને પ્રગતિમાં વધારો કરતા અને બંધ ભાગ્યના દરવાજા અચાનક ખોલી નાખતા વાસ્તુશાસ્ત્રના 25 મુખ્ય નિયમો. ઘરને સાચા અર્થમાં સુખ સમૃદ્ધિથી ભરેલું રાખવું હોય તો ફક્ત પૈસા કમાવા પૂરતું નથી, પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવવો એ પણ એટલો જ જરૂરી બને છે. તો આજના વિડીયોમાં આપણે વાસ્તુશાસ્ત્રની એવી બાબતો જણાવવા જઈ રહ્યા છે જેને જીવનમાં ઉતારવાથી ધન, શાંતિ અને સદભાગ્ય આપમેળે આકર્ષાય છે. તો પહેલું, ઘરમાં ધન અને સુખ લાવવું હોય તો સૌથી પહેલું નિયમ એ છે કે તમારા ઘરની ઉર્જા હંમેશા જીવંત અને સકારાત્મકતા રાખો. સવારનું પ્રથમ કિરણ સાથે બારીઓ ખોલો, એટલે કે સવારમાં જ્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે જ બારી બારણા ખોલી દેવા પડે. તાજી હવા અને પ્રકાશને અંદર આવવા દો, કારણ કે જ્યાં પ્રકાશ અને પ્રાણવાયુનો પ્રવેશ થાય છે ત્યાં ગરીબી ક્યારેય પણ ટકી શકતી નથી. બીજું મહત્વપૂર્ણ વાત એ છે કે ઘરમાં પ્રવેશતા દરેક વ્યક્તિ સાથે સકારાત્મક ભાવ લઈને આવો. તમે દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરો ત્યારે તમારા મનમાં આનંદ, કૃતજ્ઞતા અને શાંતિ હોવી જોઈએ, કારણ કે તમારા વિચારો જ ઘરની ઉર્જા બનાવે છે અને એ જ ઉર્જા ધનને આકર્ષે છે. અને સૌથી શક્તિશાળી નિયમ એ છે કે ઘરમાં બોલાતા શબ્દો હંમેશા મીઠા અને શુભ જ હોવા જોઈએ. ઊંચા અવાજમાં ઝઘડા, અપશબ્દો કે નકારાત્મક વાતો ઘરનું સદભાગ્ય દૂર કરી દે છે. જ્યારે પ્રેમ, સન્માન અને સકારાત્મક શબ્દો માતા લક્ષ્મીને આમંત્રિત કરે છે અને ઘરને સમૃદ્ધિથી ભરી દે છે. ત્રીજું, સુવા સંબંધિત નિયમો પણ એટલા જ મહત્વના છે. રાત્રે સૂતા પહેલાં હાથ, પગ અને મોઢું ધોઈને જ સૂવું જોઈએ. સૂતા પહેલાં ભગવાનનું નામ પણ સ્મરણ કરવું અને નકારાત્મક વિચારો ટાળી દેવા જોઈએ. દક્ષિણ અથવા તો પૂર્વ દિશામાં પગ રાખીને ક્યારેય પણ સૂવું ના જોઈએ, એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં પગ રાખીને સૂવું ન જોઈએ. પૂર્વ તરફ માથું રાખીને સૂવાથી જ્ઞાન વધે છે અને દક્ષિણ તરફ માથું રાખવાથી શાંતિ મળે છે. તો માથું એ પૂર્વ તરફ અથવા તો દક્ષિણ તરફ રાખવું શુભ ગણાય છે. તૂટેલા બેડ પર કે ગંદી પથારીમાં સૂવું પણ ટાળવું જોઈએ. ચોથું, ઘરના મુખ્ય દરવાજાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મુખ્ય દરવાજો હંમેશા સ્વચ્છ, સુગંધિત અને પ્રકાશિત હોવો જોઈએ. દરવાજા પાસે ક્યારેય પણ કચરો કે જૂના બૂટ સંપલનો ઢગલો રાખવો ન જોઈએ, કારણ કે એ ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાને રોકી દે છે. ઘરમાં સુગંધિત વાતાવરણ જાળવવું એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. સમયાંતરે અગરબત્તી, ધૂપ કે સુગંધિત દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ અને પોઝિટિવિટી એનર્જી ફેલાય છે. પાંચમું, રસોડું એ ઘરના સુખ સમૃદ્ધિનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી રાત્રે સૂતા પહેલાં રસોડું હંમેશા સાફ રાખવું જોઈએ. એઠા વાસણો રાત્રે રાખવા જોઈએ નહીં. જો શક્ય ન હોય તો રસોડા બહાર રાખવા જોઈએ. ભોજન હંમેશા સ્વચ્છ હાથથી જ લેવો જોઈએ અને ભોજન કરતાં પહેલાં ભગવાનનો આભાર અવશ્ય માનવો જોઈએ. ભોજન કરતી વખતે દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ખાવું ન જોઈએ, એટલે કે દક્ષિણ દિશા તરફ મોઢું રાખી ખાવું ન જોઈએ અને થાળી જમીન પર સીધી જ ન રાખી દેવી જોઈએ. છઠ્ઠું, ઘરમાં અરીસો એટલે કે અરીસાઓની દિશા પણ મહત્વપૂર્ણ છે. અરીસા હંમેશા ઉત્તર કે પૂર્વ દિવાલ પર જ હોવા જોઈએ, એટલે કે દિવાલ પર જેમાં ઉત્તર કે પૂર્વ દિવાલ પર અરીસો રાખવો એ શુભ ગણાય.
દક્ષિણ અને પશ્ચિમ દિશામાં લગાવવાથી નકારાત્મક અસર થાય છે, એટલે દક્ષિણ કે પશ્ચિમ દિશામાં અરીસો લગાવવો ન જોઈએ. ભારે વસ્તુઓ જેમ કે ફ્રીજ કે મિક્સર દક્ષિણ કે પશ્ચિમ તરફ જ રાખવા જોઈએ. 7. ઘરમાં સ્વચ્છતા એ ખૂબ જ મહત્ત્વની છે. ઘરમાં કચરો કે ગંદકી ક્યારેય પણ એકઠી થવા દેવી ન જોઈએ. કરોળિયાના ઝાડા પણ સમયાંતરે સાફ કરી દેવા જોઈએ, કારણ કે ગંદકી એ નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે. તૂટેલી વસ્તુઓ, ખાસ કરીને તૂટી ગયેલો કાચ કે ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન ઘરમાં રાખવું જોઈએ નહીં, કારણ કે તે આર્થિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. 8. ઘરમાં હંમેશા સકારાત્મક બોલચાલ રાખવી જોઈએ. ઝઘડા, ઊંચા અવાજમાં બોલવું કે અપશબ્દોનો ઉપયોગ તો ન જ કરવો જોઈએ. શબ્દોની ઉર્જા એ ઘરના વાતાવરણને પ્રભાવિત કરે છે અને આપણા વર્તનનો પણ પ્રભાવ પાડે છે. સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ અને જ્યાં ત્યાં ગમે ત્યાં થૂંકવાની કે નખ ચાવવાની આદત, એ આદતોથી દૂર રહેવું જોઈએ. વડીલોનો ફોટો પૂજા રૂમમાં ન રાખવો, પરંતુ દક્ષિણ દિશામાં રાખવો એ યોગ્ય ગણાય છે. હવે આગળ 9. પાણીનો સદુપયોગ પણ વાસ્તુમાં મહત્ત્વનું માનવામાં આવે છે. ઘરમાં ક્યારેય પણ ક્યાંય જગ્યાએ પાણી ટપકતું રાખવું ન જોઈએ. લીકેજ હોય તો તરત જ સુધારવું દેવું જોઈએ, કારણ કે તે આર્થિક નુકસાનનું પ્રતીક માનવામાં આવે છે. 10. ઘરમાં તિજોરી કે પૈસા રાખવાની જગ્યા એ હંમેશા સ્વચ્છ અને ગોઠવેલી હોવી જોઈએ. પૈસા ક્યારેય પણ ગંદી કે બેદરકાર જગ્યાએ રાખવા ન જોઈએ અને તેને સન્માનથી રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે. આગળ 11. સવારે ઉઠ્યા પછી બેડ ગોઠવવો અને પોતાનું આસપાસનું સ્થાન એ સાફ કરી દેવું જોઈએ. ગોઠવાયેલું વાતાવરણ એ મનને શાંત રાખે છે અને દિવસની શરૂઆત એ સારી બનાવી દે છે. ઘરમાં છોડ અને વૃક્ષોનું પણ વિશેષ મહત્ત્વ છે. લીલા છોડ એ ઘરમાં જીવન અને સકારાત્મકતા લાવે છે, પરંતુ સુકાઈ ગયેલો છોડ એ તરત જ દૂર કરી દેવો જોઈએ, કારણ કે તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. આગળ 12. ઘરમાં તૂટેલી ઘડિયાળ, બંધ પડેલી વસ્તુઓ કે કામ ન કરતી વસ્તુઓ રાખવી ટાળવી જોઈએ, એટલે કે આ વસ્તુ ન રાખવું. આવી વસ્તુઓ જીવનમાં અટકાવ લાવે છે અને પ્રગતિમાં અવરોધો ઊભા કરી શકે છે. આગળ 13. ઘરમાં પાણી ભરેલું પાત્ર કે કલશ ઉત્તર પૂર્વ દિશામાં રાખવું એ શુભ માનવામાં આવે છે. તે શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું પ્રતીક છે. 14. રસોડામાં આગ અને પાણીની વસ્તુઓ એકબીજાની સામે રાખવી ન જોઈએ. ગેસ અને સિંક વચ્ચે અંતર રાખવાથી ઘરનું સંતુલન જળવાઈ રહે છે. આગળ 16. ઘરમાં દરરોજ એક સમય એવો રાખવો જોઈએ જ્યારે ઘરના બધા સભ્યો સાથે બેસીને વાત કરે. આ પરિવારના સંબંધોને મજબૂત બનાવે છે અને ઘરમાં ખુશીનો વધારો કરે છે. 17. સાંજના સમયે ઘરમાં પ્રકાશ ચાલુ કરી દેવો જોઈએ. અંધારું ઘર એ ક્યારેય પણ શુભ માનવામાં આવતું નથી. પ્રકાશ એ સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. 18. દૈનિક જીવનમાં સમયનું પાલન પણ જરૂરી છે. સૂર્યોદય પછી વધુ સમય સુધી સૂતા રહેવું એ યોગ્ય ગણાતું નથી. સાંજના સમયે ઊંઘવાનું ટાળી દેવું જોઈએ. રાત્રિ ભોજન એ હળવું અને સમયસર લેવું જોઈએ, અને ભોજન પછી જો સમય મળે તો થોડો સમય વજ્રાસન કે પ્રાણાયામ કરવાથી આરોગ્ય સારું રહે છે. 19.
ઘરમાં બૂટ ચપ્પલ ગોઠવેલા રાખવા જોઈએ. વેરવિખેર રાખવા ન જોઈએ. ડાઇનિંગ ટેબલ સંપૂર્ણ ખાલી ન રાખવું અને ભોજન કરતી વખતે શાંતિથી યોગ્ય રીતે બેસીને ખાવું જોઈએ. બિસ્તર પર બેસીને ભોજન કરવું ન જોઈએ. 20મું, ઘરમાં તુલસીનું મહત્વ વિશેષ છે. ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઉત્તર પૂર્વ વચ્ચેની દિશામાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા વધે છે. રાત્રિના સમયે પાણી ખુલ્લું ન રાખવું અને સાંજે દૂધ, દહીં કે મીઠું એ દાનમાં ન આપવું. એટલે કે સાંજે દૂધ, દહીં કે મીઠુંનું દાન કરવું ન જોઈએ. મંદિરનો દીવો ક્યારેય પણ ફૂંક મારીને ઓલવવો જોઈએ નહીં. 21મું, જ્યારે પણ ઘરમાં પ્રવેશ કરો સારા વિચારો સાથે જ પ્રવેશ કરવો જોઈએ. ઘરમાં આવતી તમારી ભાવનાઓ પણ એક ઉર્જા બનાવે છે. 22મું, ઘરમાં પાણી કે દૂધ ઉકળીને બહાર ન વહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તે નુકસાન અને બેદરકારીનું પ્રતીક ગણાય છે. 23મું, ઘરમાં ઘંટડી કે શંખનો નાદ કરવો એ શુભ માનવામાં આવે છે. ઘંટડી અને શંખ એ નકારાત્મક ઉર્જા દૂર કરી અને સકારાત્મકતા વધારવાનું કામ કરે છે. 24મું, રાત્રે સૂતા પહેલાં ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવું જોઈએ. ઝઘડા કે તણાવ સાથે સૂવાથી માનસિક અને આર્થિક બંને રીતે નુકસાન થાય છે. 25મું, ઘરમાં ભગવાનનું સ્થાન હંમેશા સ્વચ્છ અને શાંત હોવું જોઈએ. ત્યાં બેસીને થોડો સમય ધ્યાન કે પ્રાર્થના કરવાથી મનને શાંતિ મળે છે અને ઘરમાં સકારાત્મકતા વધે છે. તો દોસ્તો, વિડીયોનો અંત કરતાં હવે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય કે વિચારો અવશ્ય બતાવતા જજો. તો તમામ દોસ્તો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો અંતમાં એટલું જ સમજવું જરૂરી છે કે ધન દોલત એ માત્ર મહેનતથી જ મળતી નથી, પરંતુ તે ટકી રહે છે આપણા વિચારો, આચાર અને ઘરના વાતાવરણ પર. ઘર માત્ર ઈંટ કે પથ્થરથી બનેલું સ્થાન નથી, પરંતુ એ આપણી ભાવનાઓ, સંસ્કારો અને ઉર્જાનું પ્રતિબિંબ છે. જ્યાં સ્વચ્છતા, સન્માન, શાંતિ અને સકારાત્મકતા વસે છે ત્યાં સમૃદ્ધિ પોતે જ આવીને બેસે છે. તો ઘરમાં જે આ નાની નાની બાબતો લાગે છે તેને અવગણવી નહીં, કારણ કે ઘણી વખત મોટી સમસ્યાઓની શરૂઆત એ નાની બેદરકારીથી જ થાય છે. જ્યારે તમે તમારા ઘરને ગોઠવેલું રાખો છો, મીઠા શબ્દો બોલો છો, પરિવાર સાથે સારો વ્યવહાર કરો છો અને સકારાત્મક વિચારોથી દિવસની શરૂઆત અને અંત કરો છો, ત્યારે તમે માત્ર નિયમો નથી પાડતા, પરંતુ તમારી જિંદગીને એક નવી દિશા આપી રહ્યા છો. તો યાદ રાખો, વાસ્તુના નિયમો એ કોઈને ડરાવવા માટે નથી, પરંતુ જીવનને વધુ સુંદર, સંતુલિત અને સફળ બનાવવા માટે છે. જ્યારે ઘરનું વાતાવરણ શાંત અને ખુશહાલ હોય છે ત્યારે બહારની દુનિયાની મુશ્કેલીઓ પણ નાની નાની લાગવા લાગે છે અને જ્યાં મન શાંત હોય છે ત્યાંથી જ સાચી પ્રગતિની શરૂઆત થાય છે. એટલે આજે જ નક્કી કરો કે તમે તમારા ઘરને ફક્ત રહેવાની જગ્યા નહીં, પરંતુ સકારાત્મક ઉર્જાનો એક મંદિર બનાવશો, જ્યાં પ્રવેશતા જ મનને શાંતિ મળે, વિચારોમાં સ્પષ્ટતા આવે અને જીવનમાં આગળ વધવાની નવી પ્રેરણા મળે. કારણ કે સાચી સમૃદ્ધિ એ નથી કે તમારા પાસે કેટલા પૈસા છે, પરંતુ એ છે કે તમારા ઘરમાં કેટલો સુખ, શાંતિ અને પ્રેમ વસે. અને જ્યાં આ ત્રણેય હોય છે ત્યાં ધન તો
આપમેળે જ આવતું રહેશે. તો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.